નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। તો આજે હું લઈને આવી ગઈ છું કાચી ડુંગળી અને કાચા બટેકાના પકોડા કહીએ તો પણ ચાલે અને ભજીયા કહીએ તો પણ ચાલે। જો તમે ભજીયા ખાવાના શોખીન હોય અને વરસાદની સિઝનમાં તમને ચણાની લોટની વસ્તુ ભાવતી હોય તો તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો। ટેસ્ટમાં એક નંબર લાગશે અને જો તમે એકવાર તમારા ઘરમાં આ રસોઈ બનાવી દીધી તો તમારા અઠવાડિયામાં 2 થી 3 વાર આ રેસીપી બનાવશો અને બનાવવામાં પણ એકદમ ઇઝી લાગશે। 2 થી 5 મિનિટની અંદર તમે બની જશો। તો ચાના નાસ્તામાં પણ બનાવી શકો, સાંજે નાસ્તામાં પણ બનાવી શકો અને ડિનરમાં પણ તમે બનાવી શકો। તો તમારે લઈ લેવાની ડુંગળીના આવા ઊભા અને પાતળા ચીરા કરી નાખવાના। ડુંગળી પાતળી ચીરે થઈ જાય એટલે એમાં ધોઈને અને આ રીતે એક બાજુ વાટકામાં મૂકીને અને બટાકા પણ છોલી દેવાનું। કાચું જ બટાકું લઈ લેવાનું મિત્રો, બાફવાનું નહીં। તો આ રીતના કાચું બટાકું લઈને અને આવી છીણ પાડી નાખવાની, એને પણ ધોઈ નાખવાનું। ધોઈને અને બરાબર માત્રામાં જેટલું બટાકું લીધું હોય એટલી ને એટલી ડુંગળી લેવાની મિત્રો, બંને બરોબર લેવાનું અને નાખી દેવાના લીલા મરચાં। લીલા મરચાં તમે કૂટશો તો પણ ચાલશે અને તમને જો લસણ ભાવતું હોય તો તમે આમાં નાખી શકો, નહીં નાખો તો સ્કીપ પણ કરી શકો। અને એમાં નાખી દેવાના કોથમીરના પત્તા, મીઠા લીમડાના પાન। મીઠા લીમડાના પાનના મિત્રો આ રીતે કટકા કરી નાખવાના અને એને નાખી દેવાના અને એમાં નાખી દેવાનું મરચું, હળદર, પછી નાખવાનું મીઠું, ધાણા જીરું અને નાખી દેવાનો થોડો ગરમ મસાલો। જો ખાતા હોય તો, ના ખાતા હોય તો નહીં નાખવાનો। અને નાખી દેવાની થોડી હિંગ। ત્યારબાદ 1 ચમચી તલ, તમારા સ્વાદ પ્રમાણે તમે તલ નાખી શકો અને નાખી દેવાનો થોડો અજમો। આ બધી વસ્તુ નાખી દેવાની અને ત્યારબાદ નાખવાનો ચણાનો લોટ। ચણાનો લોટ તમે જેટલા પ્રમાણમાં લો એટલા જ પ્રમાણમાં તમારે લઈ લેવાનો ચોખાનો લોટ। અને મિત્રો ડુંગળીનું અને બટાકાનું પ્રમાણ વધારે રાખવાનું, ચોખાના લોટનું, ચણાના લોટનું પ્રમાણ ઓછું રાખવાનું, જેથી વધારે પડતા પકોડા પોચા થાય। અને આ રીતે તમારે ધીરે ધીરે લોટ પેલું કરતો જવાનો। આપણો ભજીયાનું બેટર હોય એનાથી થોડો કાઠું રાખવાનું। જો ભજીયામાં બેટર જેવું બનાવવા જશો તો છૂટું પડી જશે જ્યારે તમે તેલમાં તળવા જશો ત્યારે। તો આ રીતનું ટેક્સચર થાય, વિડીયોમાં હું બતાવું એ પ્રમાણે તમારા લોટનું ટેક્સચર રાખવાનું, જેથી પકોડા એકદમ પરફેક્ટ ગોળ બને। તો જો આ રીતે લઈ લેવાનું અને લઈ લેવાનું તેલ। મિત્રો આ રેસીપી તમે તમારા બાળકના લંચ બોક્સમાં પણ આપશો ને તો એ પણ ખુશ થઈ જશે અને તમે આ રેસીપી સાચવી પણ શકો। તમારે 1-2 દિવસ સુધી તમે આ રેસીપી રાખશો તો તમારા રેસીપીને કંઈ થશે નહીં। તો આ રીતે એક એક કરીને ભજીયા પાડી દેવાના, ભજીયા કહો કે પકોડા કહો, અને તમારા હાથ પણ બગડશે નહીં। અને આ રીતે ગોળ જ પાડવાના, બેટર ભજીયા જેવું નહીં રાખવાનું। હજી કહું ઢીલું નહીં રાખવાનું, જેટલું કાઠું હોય ને એટલું જ રાખવાનું, કેમ કે આપણે ક્રિસ્પી બનાવવાના। ચોખાનો લોટ આવશે એટલે બહારથી ક્રિસ્પી બનશે અને અંદરથી એકદમ સોફ્ટ બનશે। જો તમે આ રીતના ચોખાના અને ચણાના લોટના કાચી ડુંગળી અને બટેકાના આ રીતના તમે એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો મિત્રો, જોરદાર લાગશે। મારા ઘરમાં તો અઠવાડિયામાં 2 થી 3 વાર બને અને ક્રંચ તો મિત્રો એટલો આવશે ને કે છોકરાઓને ભાવશે। તમારા ઘરમાં જો તમે એકવાર બનાવી લીધા તો 2 થી 3 વાર બનશે। આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ચોમાસામાં વરસાદ આવતો હોય ત્યારે તો જરૂરથી ટ્રાય કરજો મિત્રો। મારા વિડીયો ગમતા હોય તો લાઇક જરૂરથી કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો। બાય બાય।